નમસ્કાર, એબીપી અસ્મિતાનો વિશેષ કાર્યક્રમ કોણ બનશે પ્રધાનમંત્રી. ત્યારે અમરેલી જિલ્લાના સાંસદ 108નું બિરુદ છે તેવા નારણભાઈ કાછડિયા આપણી સાથે છે, તેમની સાથે જ વાત કરશું. સાહેબ, ખાસ અમરેલી જિલ્લામાં જો કે 3 ટર્મથી તમે સાંસદ તરીકે છો, કેવા કેન્દ્ર સરકારના કાર્યો વિકાસના કરવામાં આવ્યા છે અને કેન્દ્રની યોજનાઓ પહોંચાડવામાં કેવી સફળતા? નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અમરેલી જિલ્લો નહીં પણ સમગ્ર દેશની અંદર જે વિકાસની રાજનીતિની શરૂઆત થઈ છે એ અણમોલ છે. અમરેલી જિલ્લાની અંદર જે વિકાસના કાર્યો કે જે અમરેલી જિલ્લામાં 70 વર્ષ સુધી આ બ્રોડગેજ નહોતી, એ બ્રોડગેજ નરેન્દ્રભાઈના શાસનમાં થઈ છે. અને એ બ્રોડગેજ ઉપર આજે સોમનાથથી કાશી વિશ્વનાથ ટ્રેન દોડી રહી છે લાંબા અંતરની. એમાં સોમનાથથી દરેક યાત્રાધામો આવે છે, એમાં પાવાગઢ પણ આવે છે, મથુરા પણ આવે છે, અને આગ્રા પણ આવે છે, અને કાશી વિશ્વનાથ મહાદેવ પણ આવે છે. અને નરેન્દ્રભાઈનો વિસ્તાર એટલે કે વારાણસી, અહીંયાથી તમે સાંજે બેસો એટલે બીજે દી 11 વાગે તમને કાશી વિશ્વનાથ પહોંચાડે. એ નરેન્દ્રભાઈનો વિકાસ છે. એવી જ રીતે મહુવા બાંદ્રા, મહુવા સુરત આ ડેઇલી ટ્રેનો ચાલે છે. અત્યારે જે બહુ જ ઇમરજન્સી જે અમરેલી માંગે બ્રોડગેજ જે આંદોલન ચાલતું હતું, આંદોલનકારોની પાછળ જે કોઈ હતા એમાં મારે પડવાનું નથી, પણ નરેન્દ્રભાઈની જે વિકાસની રાજનીતિ છે એમાં ખીજડીયાથી અમરેલી, અમરેલીથી ચલાલા, ચલાલાથી ધારી, ધારીથી વિસાવદર, વિસાવદરથી તાલાલા, તાલાલાથી વેરાવળ, આ આખો પ્રોજેક્ટ મંજૂર થઈ ગયેલો છે. સાહેબ, ખાસ કરીને કોંગ્રેસનો આક્ષેપ છે કે મનરેગા કૌભાંડ જે આચરવામાં આવ્યું હતું જાફરાબાદમાં, તેમાં સાંસદ મૌન રહ્યા છે, શું કહેશો? સાંસદને મૌન રહેવાનું કોઈ કારણ જ નથી, એટલા માટે કે મનરેગાની અંદર જાફરાબાદમાં જે કંઈ ગેરરીતિઓ થઈ છે એની અંદર અધિકારીઓ પણ આજે સસ્પેન્ડ થયેલા છે, અને જે લોકો જવાબદાર છે એમની સામે કડકમાં કડક કાર્યવાહી રાજ્ય સરકારે પણ કરી છે, અને પોલીસ પાર્ટીએ પણ કરી છે, અને જિલ્લાના વહીવટીતંત્રએ પણ કરી છે. એટલે જે સજાને પાત્ર જે લોકો એમાં સામેલ છે એને તમામને સજા થશે થશે ને થશે, એમાં કોઈને સાવરવાની વાત જ નથી. ખાસ કરીને અમરેલી જિલ્લામાં જે કેન્દ્રીય વિદ્યાલયો હોય તો બાબાપુર નવોદય વિદ્યાલય છે, આ સિવાય કેન્દ્રીય વિદ્યાલયો માટે કોઈ પ્રયાસ સાંસદ દ્વારા કરવામાં આવ્યા હોય? અમરેલી જિલ્લામાં નવોદય વિદ્યાલયની અંદર લગભગ 600 થી 700 વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે, એનો અમને આનંદ છે. ત્યારે કેન્દ્રીય વિદ્યાલય નાનું સેન્ટર છે, અમરેલી ડિસ્ટ્રિક્ટ એટલે નાનું સેન્ટર છે, છતાં પણ આ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે અમરેલીને એણે હંમેશા પોતાનું એક ગામ માની અને અમરેલીને એટલો પ્રેમ આપ્યો છે નરેન્દ્રભાઈએ, કે નાના સેન્ટર હોવા છતાં નરેન્દ્રભાઈએ આ જિલ્લાને કેન્દ્રીય વિદ્યાલય આપી છે. અને કલેક્ટરે એમાં આપણને 16 વીઘા જમીન પણ આપણને સંપાદન કરી દીધી છે, અને આવનારા સમયમાં આ કેન્દ્રીય વિદ્યાલય ટૂંક સમયમાં આપણને મંજૂર થઈને આવી જવાની, એટલે મંજૂર જ થઈ ગઈ છે 100%, ખાલી ફોર્મેલિટી બાકી છે. અને આજે આપણને અમરેલીની અંદર કેન્દ્રીય વિદ્યાલય ટેમ્પરરી ચલાવવા માટે દોલતરાય સ્કૂલ નગરપાલિકાએ પણ આપણને કોઈ પણ રૂપિયાના ટોકન ભાડે આપણને આપેલી છે. સાહેબ, ખાસ કરીને ધારી ગીર વિસ્તાર છે, એમાં સફારી પાર્ક પણ છે, પર્યટકો પણ મોટી સંખ્યામાં આવે છે, ત્યારે ખાસ ધારીમાં પણ બ્રોડગેજ નથી. ધારી માટે બ્રોડગેજ, ધારીને નેશનલ હાઈવે મળે છે, આપણે ધોકડવાથી બેડિયા, બેડિયાથી ખડાધાર, ખડાધાર ખાંભા, ખાંભા ધારી, ધારી બગસરા, આ નેશનલ હાઈવે ઓલરેડી મંજૂર થઈ ગયો, એમનો સર્વે થઈ ગયો. એવી જ રીતે નાગેશ્રી ખાંભા, ખાંભાથી ચલાલા, અને ચલાલાથી અમરેલી, આ પણ નેશનલ હાઈવે મંજૂર થઈ ગયો છે. રહી વાત નેશનલ હાઈવે બ્રોડગેજની, બ્રોડગેજમાં અત્યારે ફોરેસ્ટની ક્લિયરન્સ માટેનું જ અત્યારે પ્રમાણપત્ર બાકી છે, કારણ કે ફોરેસ્ટની અંદર અત્યારે અમરેલી ખીજડીયા અમરેલી સુધી બ્રોડગેજ મંજૂર થઈ ગઈ, પણ અમરેલીથી ચલાલા અને ચલાલાથી ધારી વિસાવદર એ
ફોરેસ્ટની ક્લિયરન્સ માટે બાકી છે. કારણ કે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં નરેન્દ્રભાઈની વાત એવી છે કે 2024ના એન્ડ સુધીમાં દેશમાં 1 કિલોમીટર પણ મીટર ગેજ નહીં રહેવા દેવા માટેનું એણે પણ લીધું છે. ત્યારે ઘણી બાબતો એવી હોય કે ફોરેસ્ટના ક્લિયરન્સ માટે પણ આપણે થોડી ઘણી મુશ્કેલીઓ હોય. કારણ કે આવા આખા દેશની અંદર 26 પ્રોજેક્ટ છે ફોરેસ્ટને ટચ કરતા. એમાંના 5 પ્રોજેક્ટના નિવારણ આવી ગયા છે. 21 પ્રોજેક્ટ જે બાકી છે ફોરેસ્ટમાં, આમાંનો એક આપણો આ બાકી છે. સાહેબ, ખાસ કરીને જે સફારી પાર્કમાં કેન્દ્ર સરકારનું કેવું યોગદાન રહ્યું છે? સફારી પાર્ક, ધારીના સફારી પાર્કને વિકાસ કરવા માટે હમણાં જ અઠવાડિયા પહેલાં આપ પણ થા અને હું પણ થા, મૂળભાઈ બેરા આપણા રાજ્યના ફોરેસ્ટ મિનિસ્ટર થા, અને સફારી પાર્કનો જે વિકાસ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે જે થઈ રહ્યો છે એ આપણે આવનારા દિવસોમાં પર્યટકો જે સાસણ જવું પડે છે, સાસણની જગ્યાએ આપણા ધારી સફારી પાર્કમાં કેમ વધારે આવે એની મહેનત ચાલુ છે અને એ દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ. ધારી બગસરાના ધારાસભ્ય પણ આગળ વધી રહ્યા છે, અમે પણ આગળ વધી રહ્યા છીએ અને કેન્દ્ર સરકારની જેટલી પણ મદદ મળે એટલી મદદ અમે મેળવી છીએ અને ભવિષ્યમાં પણ મેળવી છે અને અત્યારે પણ મેળવવાની શરૂ છે. સાહેબ, ખાસ કરીને જે સિંહો રેલવે ટ્રેક ઉપર અવારનવાર કપાઈ જાય છે, મોતને ભેટે છે, અકસ્માતો સર્જાય છે, ત્યારે સિંહોની સુરક્ષા માટે કેન્દ્ર સરકારનો કેવો રોલ રહ્યો છે અને જે રેલવેનું આધુનિકરણ માટે કેવો રોલ રહ્યો? સિંહ કપાય છે એની ચિંતા 100% છે અને એટલા માટે જ મેં તમને કીધું ને કે ફોરેસ્ટ ક્લિયરન્સ નથી મળતું આપણને. અમરેલીથી ચલાલા, ધારી, વિસાવદર સિંહની અવરજવરના હિસાબે જ આ મુશ્કેલી છે તાલાળાની. એટલા માટે કે સરકાર અત્યારે વિચારી રહી છે કેવી રીતે આપણે અંડરબ્રિજ કરવાના અથવા તો બંને બાજુ આપણે વાયર ફેન્સિંગ કરી અને કિલોમીટર સુધી આપણે સિંહોને અવરજવર માટે નીચેથી અંડરબ્રિજ કરવા, આવું સરકાર વિચારી રહી છે. અને આ સિંહની જાળવણી રાખવી, કારણ કે આ એશિયાઈ સિંહ છે અને સિંહની જાળવણી એ આપણો બધાનો ધર્મ છે, આપણી બધાની ફરજ છે. ત્યારે રેલવે વિભાગ પણ એમાં બહુ જ ચિંતિત છે અને રેલવે વિભાગને જે કંઈ સિંહના એક્સિડન્ટ થાય છે, અકસ્માત થાય છે કે મૃત્યુ થાય છે, એ રેલવે વિભાગ સંપૂર્ણ રીતે એમને તાકીદદાર છે અને જાણકારી અમને છે જ. સાહેબ, મહત્વના જે કોસ્ટલ બેલ્ટ વિસ્તાર, રાજુલાનો જે વિસ્તાર છે, ત્યાં રેલવે સ્ટેશન હજી શરૂ થયું નથી, રેલવે લાઇન્સ શરૂ નથી, ઉદ્યોગ ક્ષેત્ર એવડો મોટો હરણફાળ ભરી છે. રાજુલા રેલવે સ્ટેશન હતું જે તે વખતે જૂના જમાનામાં. આજે રેલવે સ્ટેશન એટલે કે બ્રપટાણા, રાજુલા બ્રપટાણા ઓનલી 3 કિલોમીટર છે. ત્યાં અત્યારે નવું આખું રેલવે સ્ટેશન બની રહ્યું છે.